તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો કે મજામાં જ છો તો બધાને જય માતાજી, જય રામાપીર। તો આજે એમ કે આપણે દિવાળીનું વેકેશન હીરામાં પડી ગયું છે અને આજે આપણે આજ જ વેકેશન પડ્યું છે અને આજ આપણે કરવાની છે દિવાળીની બધી ધૂઠામડા। તો આપણે જો આ ઘરમાંથી બધું ઉતારી લીધું છે અને બહાર બધું કાઢી નાખ્યું છે અને અહીંયા જો અમારે કબાટ ફેરવવાનો છે કા। હા, કબાટ ફેરવી બાર લઈને ઉંદરાય ફોન બહુ પાડ્યા છે ને, ફોન બુરવા તો અમે ગાયા ફોન પૂરી દેવી અને તમે બ્લોકમાં બના રહેજો। આયા તો કેટલો લે હું કરો છે પપ્પા? અમે સુના કરીએ સુનો કરતી સુનો જોઈને દિવાળીનો સુનો કામકાજ ચાલુ છે આપણે। જો આવો અને સુનો કરી એક જણા માથે પગ હોય અને એક સને તો સુનો સાટે મમ્મી મન કરવા દે તો હવે અમારે વિશ્વાસભાઈ જોઈ લો સુનો સાટે છે અને હવે વિશ્વાસભાઈ છાકરિયા સુનો મંડાશે સાટવા કા। તો મિત્રો એને તો ભાઈ એમ કે રંધાઈ ગયું છે અને બપોરા કરવા બેસી ગયા છે અને બહુ થાકી ગયા છે કેમ કે જે ઘરનું કામકાજ ચાલતું હતું તો હવે બપોર સડી ગયા એટલે જો બધા ખાવા બેસી ગયા છે બધા। અને જો મારે ઘર પણ સુનો ને એવું બધું કરી નાખ્યું છે ને રેડી હવે ખાલી સડાવવાનું રહ્યું કા। અને મોઢા હામું જોતા રહેજો, અમારા મોઢા કેવા છે એ જોતા રહેજો। તો જો કે મિત્ર હવે 3:15 થઈ ગયા છે અને ભૂખ લાગી ગઈ છે અને ધીમે ધીમે નાસ્તો કરી લેવી। તો જો આ બધો નાસ્તો છે અને વિશ્વ સરપ્રાઈઝ દેશે। વિશ્વ જો હે ને એમને પડીકું લઈને ઓલું લે ખોલ તો ખરા। હા, અડધા ખાઈને હો તમને બતાવી દઈશી। અડધા ખાધા ને અમારા ગામમાં લાડવાની કળી પ્રખ્યાત છે, જે કોઈને ખાવી હોય ને અમારા ગામમાં આવી કળી તમને આખા ગુજરાતમાં ક્યાંય નહીં મળે, એક સુરતથી નાઈ મંગાવે આખા ગુજરાતમાંથી તમને ક્યાંય નહીં મળે। મીઠી કળી હો, બહુ મીઠી કળી, બહુ મજા આવે। તમારે ખાવી હોય તો કોન્ટેક્ટ આપજો, આવજો। એમ ખાવાની તો મીઠી લાગે, નકર નહીં કા। કેમ ખાવાની, કેમ ખાવી સા લો એ બાબા। આપણે ફટાફટ નાસ્તો કરી લેવી અને પછી જે આપણે કામ કેટલું પડ્યું છે કામ। જો અમારે અહીંયા ગાંડી વિવાણી છે, બધા એમ જ કે આ તમે હું 2 દીથી ગાંડી વિવાણી એવું કરીને બેઠા છો, બોલો કેમ કેમ કહેતા હશે? સવારમાં ઓલા નીકળ્યા ને તે મને કે હું આ કે ઠેઠ ફળિયામાં બધે ક્યાં ગાંડી વિવાય એવું કર્યું છે। બગડાટી પડ્યું હોય એટલે એમ કે ગાંડી બીમાઈ ગઈ એમ, તો એમ શું કામ કહેતા હશે? તો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરીને કહેજો। અને હાલો બધા લાડુ ખાવા, તો હાલો આપણે ફટાફટ ખાઈ નાખીએ। ફાઇનલી આજે ધૂઠામડા કરી નાખ્યા છે અને ઘરનું અને ઓસરીમાં 2 જગ્યા ઉપર બધું કામકાજ કરી નાખ્યું છે અને તો અમે નાઈ નાખ્યા અને નવરા થઈ ગયા। પણ જો એટલે છૂટો ઝંડો છે એટલે છે ને હવે આપણે જો કાલ બધા લુગડા બહાર ટીંગાઈ નહીં, બધા લુગડા ધોવાના છે અને પિયુષને વિશ્વાસને 2 એના પાર્ટી ભરે છે અને પિયુષ તો જોશે એના માસીના એના ઓલે, પણ મને છે ને પિયુષ પહેલાં જ આવડી જાય એમ, ગમે અત્યારે નામ લો ને તો એમ થાય કે પિયુષ એમ। પિયુષ ગયો છે વેકેશન કરવા, એને વેકેશન પડી ગયો છે એટલે વેકેશન કરવા ગયો છે। તો હવે કાલે મળીશું નવી બ્લોગ સાથે। બધાને જય માતાજી, જય રામાપીર બધાને।